તો બુદ્ધિ હવા કહ્યું તું નહીં જરા પૂછી જોવા દે જવાનું છે કે નહીં કે લાવીએ ને હવામાં આપડે પેલે પૈસા કહ્યું તું સેટિંગ વ્યાજ ઉપર દઈશું કોને કર્યું એ બુદ્ધિ સેટિંગ જવાનું કહ્યું તું છોકરે એવું શું કરું તે દાને તું જોતા ગયો હોય કે જો ઘેર છો અભી આવ્યા ઘેર એવું હારે જઈએ અમે આના અભી જો તૈયાર જઈએ લે ચપ્પલ પહેલો આપણે પેટ દો પા હા ચંપલ પહેર્યા તો નહીં એટલે કરું હા તા બોલાવે પછી આપણે પેન ઘેર ઘેર જવાનું લઈ ગયા ઘેર જવાનું આવ આવ મોકલાઈ જોવાય લગભગ ફોન જો ફોન એવું છે તમને લઈ આલો ફોન ફોન તારે શું કરવું હોય ને કેવું છોકરા આવો આવો યા બે આપડે પેલું કહ્યું તું પૈસાનું લે એ તો હું ભૂલી જતો પણ કાકા તો તરફ નીકળી જાય ચેન્નાઈ ખેતમ જવા મને લાગતું હતું તું ભૂલી જવાનો યાર હવે ભૂલી જ જતો હું તો આપણે ખેતમ જવું પડશે એવું હાવ હા જઈએ આપડે એ તો પછી ખેતમ તો જવું જ પડશે હજુ પણ બાઈક નહીં હો બાઈક તારું ક્યાંક કરું એ કાલ હા તો હું લઈ લઉં એવું હા જે બાઈક તો હું લઈ લઉં પાવડા ખરું ને આવડા છે ને બાઈક ના પણ પાડે બારે તો આપડે ના બારે એવું ઓ વાંધો નહીં ભાઈબંધ ના થાય તમે કરતા નહીં આવું કરવાનું લે પણ ભાઈબંધ થાય પણ ભાઈબંધ તારો ભાઈબંધ મારો તો પાડે બારે જ ના બારે મને વિશ્વાસ થઈ જાય વિશ્વાસ નહીં પણ વિશ્વાસ મારો કઈ નહીં હશે ચાલુ થતું નહીં વાના એવું થતું મારું ભાઈ. મને તો પીકવું તું કહેતો તો ને કે હું આમ પેલી થશે કે એમ નહીં આવડાય. મને એવું લાગે કે ના આવડે વોકિંગ જતો નતો એમ જોડે એટલે કહું તો એ દેખાતો નહીં જમવાનો ટાઈમ થઈ ગયો એવું લાગે પણ 5 મિનિટ બેહું હે કદાચ વાદળો આવી જાય તો ઉતરવા દે કોણ બચકું બોલ લીધું મને લે ઠોકરવાજી પડ્યો તે પછી એમાં તો પછી લાગો આવતી રહેવાની જો આબરું ના જાય એટલે એમાં પછી લાગી જાવ રામ 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 હા રામ રામ બેસ બહુ દાડે દેખાય લે તો પેલા અમને વ્યાજે પેલા ઓ કાકા ખુરશી લેતા હું રામ 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 એટલે હજુ રામ રામ કહે રામ 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 બે આય બદલી તું બોલાય બેસ મારા પપ્પા તો બેહવાના એવું બીજી બે આજે આપડે પેલા મોટા એ તો અમને તે તમે પેલો ફોન માં તો તમે રાતે ઉપાડે રાતે મારા બધા બહુ ફોન આવતા પણ રાતે જો ફોન કોઈ ના ઉપાડતો નહીં એવું રાતની તો પછી મેં કીધું મારા કાકા થાય મોડ થાય ઊંઘી જ જાય છે વાગતા કાકી એવી છે રાતે ફોન ના ઉપાડે બહુ વ્યાયામ કરે કાકી તો કાકી ને એવું આમ તો રે જ ને આવું
કાકા તો પૈસા વધારે ને એટલે નકર ના આવે એમ રે પા. એવું કે કોકને પૈસા આલ દે લે એટલે હા ત્યાં કાકા ને પૈસા લેવાના હતા વ્યાજે. હવે વાત કરીએ શાંતિ રાખ ને તું આવ્યો પાણી પાણી પીવું ના બસ લે આ કાકા શું ચાલે હે? લે હવે જવા દે વાત હતા ખેતરવાનું કામ છે ને ધંધો પાણી બધું મંદીમ છે તમાકુ કરી છે હવે બધી 6 વીઘા જગ્યાએ વાદળા હેરાન કરે રોજો હેરાન કરે ખેતરમાં ખાતું નહીં હા. પૈસાની ઉઘરાણી બાકી છે એવું કયો ધંધા મજા નહીં આવતી વડે આ તો ઠંડીની સિઝન છે શું કરે રાતે કયો ઉઘરાણી જવાતું નહીં એવું હો હવ. વાત કરીને તો અમને મેં તમે હજે ફોન ખાસા માર્યા હતા પણ હવે મેં કીધું મગ અત્યારે રાતે કાકા ઊંઘી જાય છે ફોન બોન ઉપાડે નહીં તો ભાઈ કે મારો તે મેં માર્યા. રાતે તો મારો ઘટ ના આવે વડે નહીં મેર આવે રાતે રાતે એવડે તબિયત થોડી ખારી નહીં રહેતી એટલે હું નહીં કહી રાતે નીકળતો એવું તા કાકી નહીં નીકળવા દેતી એવું. તો મેં કીધું પછી મગ આવું કાકા અત્યારે ફોન નહીં પાડે એવું કાલ વાત કરે એટલે પછી અત્યારે એ આયા ઘેર મને ક્યાં હેડો ક્યાં પેલો તમારે પૈસા લાવવાનો તો કેવું કર્યું ક્યાં એટલે એમને પૈસા જોવા હે 60,000 રૂપિયા જેવું એ વ્યાજે ક્યાં હે. હા સેટિંગ થઈ જાય પણ હું એકદમ પર્સનલ વાત કહું આઈ મત બોલે નહીં લાગતો તમે ના યાર ઓછું શું આનો પૈસા વ્યાજુ વાત તો કર ને એકલા લઈ વાત કરાય એટલે કઈક મને લોચો લાગે તો જાને બતાય વાત એમ હવે જાને ઓ ભાઈ ભીખલા તું અહીં શું કરવા આવ્યો? એમનું નામ ભીખો નહીં કાકા તો એનું નામ કુખો લે લાલ્યો એનો લાલ્યો હે મનો લાલ્યા તું છોનવાણો બે પૈસા મળવાના એ નહીં મળે ને ઘર ભેગું થવું પડશે કાકા જરીક ગરમ વગર થાય તું નાઈ જા ને કન બોલશે હા પૈસા પૈસા આલે પૈસા નહીં નહીં મેર પડે ઘર ભેગું થવું પડશે હા. આ તો એક જા, 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 તું બેસ. કોઈ કહેતા નહીં અમે તન ત્યાં આઈને તને કહું જેવું આવ્યું બરાબર તું બે અહીંયા જઈ જા જઈ બે જા જાઉં ગાડી મેલા મન એ શું કરા કે મારો અમે પર ભીખલો બોલ્યો મન બવરા નામથી બોલાવ્યો મેં પૈસા લે આવું હોય આવું કરા બધું મને બોકર મચાડી જોઈએ આદે આવ્યું હું તું મેદે નહીં આવું બધું ના કરાય તમે તમે ખબર હું આમ બરાબર મકરમ મગજ નો હું ગરમ મગજ ની હતી તું પેલી ખુરશી વચ્ચે પાછી કાઢે હું ઊભી કરે છો. સીધી મીધી બે મારે મગજ માં નહીં કરાવવાની કહી દેજો એટલે આ બે આવી કહી દેજો તા સારું કહી દે બી બે તમે એક વાત કહું જો પૈસા આલવાની જવાબદારી ખરી પણ પાર્ટી કેવી લાગે તું લેના આવ્યો કાકા કમ્પ્લેટ એ પૈસાનું તમે ટેન્શન કરો હાલ દેશે યાર પણ એમને અર્જન્ટ જરૂર છે કઈ એમના મગવાલામાં કઈ સેટિંગ થયું નહીં એટલે એમને પછી મને કીધું કે આ પૈસાનું સેટિંગ કરેલા જો ખેતર બેતરા કમ્પ્લીટ હે ખેતર આખર એમની તમાકુ થઈ છે જોરદાર એટલે લાગે આમ 50-60 હજાર ઉપર થશે આમ તમાકુ એમની એવું નહીં કેતો હા પૈસા આપણને જો પાછા ટાઈમે આલ દેવો જોઈએ કારણ કે એના સંપલ્યાના ઠેકવાના નહીં એના લુગડાના ઠેકવાના નહીં બરોબર વાત તમારી સાચી પણ તમારી પૈસા ના આલે તો ફરી હું તો મારીને ધોકા કાઢીને પૈસા લેવો પૈસા મારે તો કને તમારે ને જો જમીન જ લઈ લેવાની પૈસા ના આલે એટલે કશું વાંધો નથી હા, એમ. એ તો પછી પૈસા કાઢવાની જવાબદારી અમારી છે મારો છોકરો ગઠ્ઠો હે એ તો ધુમાડા કાઢી નાખે એવું તો આ પૈસા તો એ દાલા હે એ તો મને ખબર હે ખબર ને તને હા આજ લે સર આપે પૈસા આપડે આલી જ દેવાના આવડ નક્કી બરોબર પૈસા તમને મળી જાય ચિંતા ના કરશો હા હા પૈસા જો યાદ છે 60,000 રૂપિયાની જરૂર છે અમને મસ્ત એક પૈસા મળી જશે ચિંતા ના કરશો પૈસાનું સેટિંગ થઈ જ ગયું બરોબર આ બધા એક વાતમાં કેવી હતી એક આપણો ગમો કિસ્સો બનેલો એવું એક જણે પૈસા નતા આલ્યા હા તો અમારે ખાસી માથાકૂટ થઈ એટલે ધક્કા પડ્યા પૈસા કરતા અમારે વ્યાજ કાઢવાનું અઘરું પડ્યું એવું એક ફરા ભાગોરે પકડી ગયો હંતા તો જ ફરતો હતો કે ભાગોરે પકડી ગયો હા. તે ભાગોરે અમે તો એને પકડ્યો માર્યો ખાસો અને ના મેર આવ્યો એટલે 5 જણા અમે લે જ ગયા 5 જણા મારા વ્યાજ ઉઘરાવનારા એવું. એમને મેં બોલાયા હા. એ 5 જણા ઉચકી લે ગયા ધોબી ગયા અને હારી પેટનો ધોયો ડોકા કાઢી નાખ્યા એના તો બરાબર મજા આવે. એટલે એના પછી છોકરો બૈરો આવ્યો જનશો મેલીને મને પૈસા આલી દીધા
એવું. એટલે માં પરવાને પૈસા નીકળે અમારે તો. એટલે આ ધંધો ધીરે ધીરે ઓછો જ કરવો છે, પણ મજા નહીં આવતી. પણ શું કરું, મારી દો કાઢીને પૈસા કાઢવો પડે છે. એવું. હા તે તો તમે કીધું ને અમે પૈસા છે અમને તમાકુ આણખર એમની જોરદાર થઈ છે. વીઘું એમને હે એમાં એટલે પૈસા તો તમે મળી જશે. એવું ના હાલે તો પછી એ તો વાંધો નહીં, એમને જ દો કાઢીશ. હમણાં એક વાત કહું હું તમને. હવે શું વાત કીધી બોલ. વાહ, પૈસા આલા બોલાય ધમકા બોલાય અમને. એ તો એમને થયું હોય તો કે ભાઈ પણ તમે પૈસા આલશો ને પાછા આવતા હું આલી ને ભાઈ તું કશું કરતી બૈડા ધરવા નહીં આવે તમારા ધરવા પડશે બૈડા. સારું તું પણ કઈ કરતી નહીં એટલે મારે કરવું પડે ને આવું પૈસા માં તમારા ધરવા પડશે બૈડા. સારું સારું હે હોતા કશું કરતી નહીં એટલે હોતા. વાત હા વ્યાજ બ્યાજ નું પૂછી જોજે પા. આજનું હવે તો કાકા કે તો આપણને ખબર જ છે ને, જો એમને 60,000 રૂપિયા લેવાના, 10,000 રૂપિયા વ્યાજ થશે દર મહિને. 10,000 રૂપિયા ઓછું નહીં થાય, ઓછું કરો, ઓછું 6,000 આલજો. બકરી જો એટલે 6,000 કરી આલજો મહિને, સેટિંગ કરી આલો. બરાબર, પૈસા પૂરા છે અત્યારે કે પૂરા આપડે પૂરા પૈસા આલી દેવાના, કશું એવું નહીં. અને આપડે તો પેલો હપ્તો કાપી જ લઈએ એટલે 6,000 ઓછા કપાઈને જ આવશે. બરોબર, અમે પહેલા મહિને કઈ ધક્કા ખાઈએ ભાઈ, એટલે તમને 54,000 આલીશું. હા હા બરોબર. હા આ તો હું સેટિંગ કરું. હા મગાઈ લો ને તો પૈસા. હવ મંગાઈ લો. હા તો મારે મારા છોકરાને ફોન કરવો પડશે. આવો ગઠિયાનું ઠેકાણું નહીં હોતું ઘેર, તો મારે હું વાત કરી લઉં જરીશ. કઈ બોલ્યા ગઠિયા, દડો રમવા નહીં જો તઈ શું કરાવું? તો જરીક ઘેર જાડે, થોડું કોમ હતું. હા વેલો પેલો તિજોરી મેં પૈસા લેતા આવજે 54,000 રૂપિયા. કેટલી વાર લાગશે? વેલો આય અગર એક પાર્ટી આવી છે, બે રહી પૈસાની વાત જોઈ. 2 મિનિટ થી વધારે ના લગાડતો. હા તો વેલો આય તું. હા ઉતાર હા આય. આ વાત છે. પાણી પીવું કે મગાવું? હા મગાવ પાણી પીવો કાકા. અહીં તો ખેતમ બોટલ હશે, બોટલ મગાવ. બોટલ હશે ભાઈ, ચાલશે ને બોટલ? બોટલ લઈ ચાલશે, મારે તો ચાલશે. મંગાવ. હવે મારા પપ્પાને થોડું ઓછું થાય બોટલ. એવું ગલાસ જોવે ખેતરમાં ગલાસ થોડા લઈને આવે કઈ કાકા, એ તો એ ઘર વાંદરો આચો આવે. હવે તું શાંતિ બે ને સીધી મીધી બોલ બો કરા મોટા બેઠા એવું ખબર નહીં પડતી તાર. લે કાકા કેટલી વાર? 6-7 મિનિટ થઈ જાય, હવે આવતો તો છે. કેવું લાગે તો આમ દેખાય. હા વેલો હે લે. આ પૈસા મંગાવ્યા હતા બધી વાર લગાડી, ચો નાહી જતો રખડવા. હવે ને દડો રમવા જતો, દડો રમનાર ના જોયો છનમણી ઘેર કોમ ધંધો કરે. અહીં તો બેઠા નીચે બેસ, મોટા બેઠા એને શરમ નહીં આવતી તને? લે ભાઈ 60,000, 54,000. એટલે પેલા તમે કાપી લીધા એવું ને? હા 6,000 કપાઈ જાય. બરોબર, 60,000 આવી જાય તમારે. ઘર લેજો 54,000 રૂપિયા હે. બરાબર, ગણ લો એક વાર હાથમાં લ્યો. થોડા કાઢજો. શાંતિ બી ને ઉભી રહી બી. હા થઈ ગયા કમ્પ્લેટ. થોડા કમ એટલે આ બી શાંતિ રાખ ને તું. અહીં ખબર પડે તો નહીં બોલ કરા ખોટી પેલી કરતી નહીં. પૈસા મળી જાય હવે લેવા આવીશું. 1 મહિનાનું વચ્ચે વેગ લેવા આવીશું. તમે તમાકુ કીધા એટલે 3 મહિના પૂરા થશે. હા બરોબર, એ પ્રમાણે હિસાબ કરીને જોઈ લઈશું આપણે. સારું જા બત્રી નીકળો. અમે જઈએ મળીએ તા. રામ પાણી યાદ નહીં લાવ, છોકરો ભૂલી જ ગયો. સારું વાંધો નહીં, પછી હા ચાલશે. રામ આવજો. ખુરશી બેસ, આવું વાંધો નહીં. નાહી જાય પેલા મોટા હોય તે ઘડીએ નહીં બેસવાનું. આપણે થોડોક સંસ્કાર દેખાડવાની જરૂર.
એ પૈસા પાછા હાલશે ને ટાઈમે ના હાલે તો આપડે ધોકા પડ્યા હે ને પૈસા ધોકાટવાના. તે દરેક ફ્રેન્ડ નતા ધોકાટ્યા આપડે ગામની ભાગોરે ધોકાટ્યા પણ એમને વચ્ચે કોઈ રહ્યું કે પછી હમણાં બધા આપ્યા તમે ના છે ને આપડે પેલો ભત્રીજો બુદ્ધિયાન તું સારી રીતે નહીં ઓળખતો? તારે જ ભાઈબંધ જ છે ને તો વાંધો આપણો નહીં. વાંધો નહીં. વ્યાજ બાજ કાપ્યું કે ના કાપ્યું પેલું પેલા 6,000 કાપી જ દીધા આપડે પેલો ધક્કો કોણ ખાય? અને તારે કઈ નાશ કરવાનો? સાયકલ લઈને પર દોટ્યા દોટ કોણ કરે? ના પણ ના હાલે તો કેજો મન છે જ્યાં ધોકા એ તો કરી ના આપે. હાલે તો પેલા તારા પહોંચશે ને ગેંગસ્ટર બોલાવી લઈશું એને. બસ બરોબર બાગર અવતારો બાઈક વાળી ના લે બાઈક વાળી તો આવી લે હમણાં આગળ ઉભા રહીએ. છડ્યો બાર બાઈક વાળા તમે કાકો જેંગુસ નહીં લાગતો હવે હવે ધમકી બહુ આલી ખતરનાક. પણ ધમકી યાર તો જેંગુસ જ લઈ ગયો તું જો ને સાહેબ છોકરાને સાયકલ કે લાયેલી એટલે જ પસંદ જોડે જો લો કાકો જેંગુસ બોય નહીં માગાંગો મેં તમને કીધું તું મારા કાકો બહુ ચાંગુ સાયકલ જો છોકરા આલા રૂપિયો 1 રૂપિયો ના આલે છોકરા છોકરા ત્યાં કર લે ફરા છોકરા રૂપિયો ના લે બાઈક દડો રમવા જાય તો પોતાના 5 રૂપિયા લઈને જવું પડે કાકો ના લે એવું હા એટલે હવે તમે જો ને કેવી ધમકી આલી જોયું ને, હા પૈસા ટાઈમ સર હાલ દેજો હા હા 2-3 મહિના જે થાય બરાબર તું ટેન્શન નહીં અને વ્યાજ બે ટકા ટકા વ્યાજ ને હાલ તમે કીધું ને પેલું હા એટલે મારા દેવું બેઠે પણ દુઃખ ના હા હા પણ એ મરતો ને જરા કાકા મારશે પછી